ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે પોએમ નંબર 11 જેનું નામ છે વડલો અને પંખ। વડલો મીન્સ એક વડ છે, જંગલ છે, જંગલની અંદર આગ લાગી છે અને આ આગની અંદર દૂર દૂર સુધી આગ દેખાય છે। ત્યારે જે વડ બળીને ખાખ થઈ જવાનો છે, ત્યારે વડની માથે એની ડાળ ઉપર ઉછરેલા પક્ષીઓને વડ છે એ કહે છે કે ભગવાને તમને સરસ મજાની પાંખો આપી છે, દૂરથી અગ્નિ દેખાય છે, જ્વાળામુખી ફાટી છે, થોડીક ક્ષણોમાં અહીં સુધી પહોંચી જશે, અમે બળીને ખાખ થઈ જશું, હે પાંખો વાળા પંખીઓ તમે ઉડી જાઓ। ત્યારે પક્ષીઓ મિત્રો એવું કહે છે એ વડલાને કે અમે તારી આછરે ઉછરે અમારા બાળકોને, અમારા નાનકડા બચ્ચાઓને તારી ઉપર અમે માળા કર્યા, તમારી ઉપર રહ્યા, તારા સરસ મજાના એ વડના અમે ટેટાને ખાધા અને આજે તમારો સમય ખરાબ છે અને અમે જો તમારો સાથ છોડી દઈએ તો અમે કલંકરૂપ કહેવાય। લોકો અમને કાળા મોઢાવાળા કહે, જીવશું તો સાથે જીવા છે, મરશું તો પણ સાથે મરશું। અમે આ તમારી સાથે આ અગ્નિની અંદર બળીને ખાખ થઈ જશું, સળગી જશું અને આવતી ફેર જન્મ લેશું તો એ જ તમે તમારા વડલા રૂપ તમે વડલો બનજો અને અમે પક્ષી બનશું અને એ જ તમારા વડની અંદર પાછા અમે ફરી સરસ મજાના માળા કરીશું, અમારા મધુર સ્વરોમાં તમારા વડ ઉપર બેસી અને અમે ટપકાવશું, અમે ટહુકશું। આવું મિત્રો એક નાનકડા પક્ષીઓની પણ કર્તવ્ય નિષ્ઠા આ પદની અંદર, આ કાવ્યની અંદર દર્શાવવામાં આવી છે, જેના કવિ છે દુલાભાયા કાગ। કાગ ખૂબ જ પ્રખ્યાત છે, ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ જ એમને સારા એવા પદો લખ્યા છે અને અહીંયા વડલો ને પંખીડા જે સરસ મજાનું પંખીઓની કર્તવ્ય નિષ્ઠા જે વડલા પ્રત્યે દર્શાવવામાં આવી છે એની વાત અહીંયા કરવામાં આવી છે। જન્મ છે 25/11/1902 અને એમનું અવસાન છે 22/2/1977। લોક સાહિત્ય સંસાધનના ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર એક ચારણ કવિ છે। કવિ દુલાભાયા કાગની રચના મુખ્યત્વે બે પ્રકારની છે। ચારણી છાંટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલા બીજી અને તે વ્રજ હિન્દીમાં રચાયેલી, એમનું સમગ્ર કાવ્ય સર્જન 7 ભાગમાં પ્રકાશિત થયેલું છે। ઉપરાંત ચંદ્રબાવની, સૌરભબાવની, ગુરુ મહિમા કૃતિઓ પણ તેમને આપી છે। એમની રચનાઓ બોધ પ્રધાન તેમજ ઉદ્બોધાત્મક હોય છે। એમાં સરળ બાની સાથે ગહન ભાવો તેમજ ભાવની સચ્ચાઈ ભરી અભિવ્યક્તિ જોવા મળે છે। કંઠ કહેણી અને કવિતા એમના વરેલા હતા। ગુજરાતી લોક સાહિત્યની એમને બળને પુષ્ટિ આપ્યા તો બીજી બાજુ ચારણી પરંપરાને પોતીકી રીતે જીવંતતા અર્પી। વારસામાં મળેલી ચારણી બાની એટલે બોલી, ચારણી એટલે ચારણ છે પોતે, અને જે ચારણની અંદર એમ કહેવાય છે કે માં વિદ્યાવાહિની, માં વીણાવાદિની, માં સરસ્વતી એમના જીભમાં, એમના કંઠે વસેલી હોય છે। જે મિત્રો ચારણ હોય, ગઢવી હોય, એ લોકોનું તમે જોજો અવાજ, એમનો રાગ, કીર્તિદાન ગઢવી છે, ઘણા બધા એવા કલાકારો છે, આદિત્યદાન ગઢવી છે, એવા ઘણા બધા ગઢવીઓ ચારણો છે, એમને કુદરતી
પોતાનો જન્મદાન મળેલી આ વિદ્યાઓ હોય છે અને જે એ કરી શકે એ આપણે ન કરી શકીએ. એટલે એમને જન્મજાત વારસામાં એટલે જન્મજાત મળેલી આ ચારણી, બાની, લોકવાણી વર્તમાન યુગને અનુરૂપ રચનાઓમાં વિનિયોગ કરીને એમને જાણે જાતે સર્જી દીધી હતી. સાહિત્ય માનવીના જુદા જુદા મનોભાવોની સુંદર અભિવ્યક્તિ છે. લોકના જીવનના તડકા છાયા આશા અભિલાષા એમાં વર્ણવાયા હોય છે. લોક જીવનની રમ્યતા, ભવ્યતા, લાઘવ, લાલિત્ય, ચોટ ડુકડા, બટકટપણું એમાં સહેજે ઉતાર્યા હોય. કવિ કાગ આવા લોક સાહિત્યના ખરા મરમી કવિ છે. જન્મે ચારણ હોવાથી મધ્યમ યુગની પરંપરાઓને એમની કવિતા સજીવ થાય છે. આ સાથે ગાંધી યુગ, સ્વરાજ્ય યુગ પણ એમને ગાયો છે. અહીં મૂકેલું એમનું ભજન કાવ્ય માનવીની સાચી મહત્તા તરફ આપણા સૌનું ધ્યાન દોરે છે. આ કાવ્ય આમ તો એક રૂપક છે. પરસ્પરની સ્વાભાવિક રીતે થતી રહેલી આપલેમાંથી એક સ્નેહ સંબંધ ઊભો થાય છે. આવી સ્નેહ ભાવનાના સંબંધ જોડેલા બે વ્યક્તિ સમૂહ કે એકબીજા સાથે એવા ઓતપ્રોત હોય છે કે જીવનને ગમે તેવડી મોટી મુસીબત પણ એમને છૂટા પાડી શકતી નથી. પંખીડાને પાંખો હોવા છતાં વડલાને તજી દેવા કરતાં તેના સાથે મરવાનું પસંદ કરી ને પરસ્પરના અતૂટ સ્નેહ તાતણાને દ્રઢ બનાવી આપણને મૂલ્યવાન શીખ પહોંચાડે છે. ઘણા બધા સંબંધો લાગણીના એવા હોય છે કે જેને છૂટા કરી શકાતા નથી. ભાઈ કરતાં પણ ક્યારેક ભાઈબંધ વિશેષ હોય છે. આડોશી પાડોશીના સંબંધ પણ ક્યારેક કેટલા બધા વિશેષ હોય છે કે જે તમે ઘર ખાલી કરીને બીજે રહેવા જતા હોય તો લોકો રડી જતા હોય છે કે ભાઈ હવે તમારે ક્યાંય છોડીને જવાનું નથી, અહીંયા રહેવાનું છે, અહીંયા અમારી શેરીમાં જ અમારી સોસાયટીમાં જ મકાન લઈ ગયો એમ. તમે જતા રહેશો તો મજા નહીં આવે, બીજા આવશે. આજ હું જ્યાં રહું છું ત્યાં એટલું બધા રિલેશન એવું થઈ ગયું કે આપણું ઘર છે, આપણે કદાચ હોઈએ કે ન હોઈએ કોઈ ચિંતા નહીં. એટલા પાડોશી સાથે સારા એવા સંબંધ થઈ જાય કે આપણે ન હોય તો આપણું પાણી બિચારી ભલે આવ્યું નહીં બોલ, કોઈ લોભ ન હોય. વસ્તુ લઈએ જાય મૂકી જાય ને આપણે એમના ઘરમાંથી લઈ આવી મૂકી જાય એવા રહી રહેશે કે ઘર છે. અડધી રાત્રે ફોન કર્યો તો બિચારો દોડી ને અમારી બાજુમાં હસી રહે તો કે તમે જતા રહેશો સાહેબ, મજા નહીં આવે, અમારી સોસાયટી બધા મકાન લઈ લો બિચારા. આવા સ્નેહના તાતના સંબંધો હોય છે. અને આ વડલો અને આ પંખીડા એના એવા સંબંધો બની જાય છે કે આ પંખીડાઓ મિત્રો મરવાનું પસંદ કરશે પણ એ વડલાને છોડવાનું પસંદ નહીં કરે. નકર ભગવાને એ પંખીડાઓને પાંખ આપી છે, એ ઉડી શકે છે, બીજે વસી શકે છે. એમને તો શું એમના બચ્ચાઓ લઈને નીકળી જાય, પણ એને પોતાની કર્તવ્ય નિષ્ઠાને અહીંયા દેખાડે છે કે જ્યાં આપણો જન્મ થયો, આપણા બચ્ચાઓનો જન્મ થયો, જેના આશરે આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું, ટાઢ તડકો માં બિચારે આપણને આંચવા છાંયો આપ્યો, આ વૃક્ષના આપણે બેટા ખાધા છે, એના ફળ ખાધા છે, અને હવે એમનો ખરાબ સમય છે તો આપણે એમને ત્યજી દેવું, એમને છોડી દેવું એ યોગ્ય નથી. તો મિત્રો આ કાવ્ય દ્વારા આપણે એવી શીખ મેળવી શકીએ છીએ કે જો નાનકડા પક્ષીઓ આવું સમજી શકતા હોય તો આપણે તો બુદ્ધિશાળી મનુષ્ય છે. કોઈ વ્યક્તિનો, કોઈ પરિવારના સદસ્યનો, કોઈ સગાવાલાનો ખરાબ સમય આપણે આવ્યો હોય તો આપણે એમને છોડી દેતા હોય છે. પણ કોઈ પૈસાવાળું સગું છે, દૂર દૂરનું પણ છે, તો આપણે એને અંગદ માનીએ છીએ કે અમારા અંગદ છે. એટલે કહેવાનો મીન્સ અહીંયા એનો ભાવાર્થ એ છે કે ખરાબ સમયની અંદર પણ કોઈ વ્યક્તિનો સાથ છોડવો જોઈએ નહીં, કારણ કે સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. જિંદગીની અંદર ક્યારે કોઈનો સમય ક્યારે બદલાઈ જાય એ કહી શકાતું. કાવ્યની શરૂઆત કરી છે, બરાબર ધ્યાન આપશો. વડલો કહે વનરાયુ સડકી,
મૂકી દ્યો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા. વડલો કહે વનરાયુ સળગી. વનરાયુ એટલે આખું વન સળગ્યું છે. આકાશે છેક આંબે ને એટલી મોટી જ્વાળાઓ સળગી રહી છે, દૂર દૂરથી દેખાય છે. અહીંયા વડલો છે ને 1 કિલોમીટર દૂર છે. એને ખબર છે કે ધીરે 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 અહીંયા સુધી પહોંચવાની છે. એટલે વડલો કહે છે પક્ષીઓને કે વનરાયુ સળગી, મૂકી દિયો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા. હે પક્ષીઓ, દૂર દૂરથી જ્વાળાઓ સળગતી દેખાય છે. થોડીક ક્ષણોમાં આ જ્વાળાઓ અહીં સુધી પહોંચી જશે. તમે તમારા માળાઓ લઈને, ભગવાને તમને સરસ મજાની 2 પાંખો આપી છે, તે લઈને તમે ઉડી જાઓ. નહીતર અમારી સાથે તમે પણ બળીને ભસ્મ થઈ જશો, ખાક થઈ જશો, રખ્યા થઈ જશો. આભે અડિયા સેન અગનના ઢળિયા આ 10 ઢાળા. આ અગ્નિની જ્વાળાઓ આભે અડી છે. આખું એમ કહેવાય કે ઝાડ એટલે અગ્નિમાં નીકળતી જે લાઈ છે એ આકાશે પહોંચી છે. ઢળિયા 10 ઢાળા. હમણાં આ બધા ઝાડવાઓ જેમ ઢળવા માંડ્યા છે, સળગવા માંડ્યા છે, એમ આખું આ ઢાળું એટલે હમણાં તમે જોવો એવો એમ આ બધા જ ખાક થઈ જશે, રખ્યા બની જશે. આ ઘડીએ ચડી ચોટ અમોને ઝડપી લેશે જ્વાળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા. થોડીક ક્ષણોમાં આ જ્વાળાઓ અહીંયા પહોંચી જશે અને અમને અડી જશે અને અમને પણ બળીને ખાક કરી નાખશે. એટલે અમે તો બળી જવાના છીએ, અમારી પાસે પાંખો નથી, અમે ઉડી શકવાના નથી, પણ અમારી સાથે તમે પણ બળી જશો. એટલે તમે ઉપરથી ઉડી જાઓ. આ ઘડીએ ચડી ચોટ અમોને ઝડપી લેશે જ્વાળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા. બોલ તમારા હૈયામાં બેઠા રૂડાને રસવાળા. બોલ એટલે શબ્દ, પંખીઓ કહે છે વડલા, અને વડલો પણ એવું જ કહે છે પંખી કે તમારા બોલ, તમારા સ્વર, તમારો અવાજ અમે સાંભળો છો. કે સવાર પડે ને તમે જાગો ને તમારી જે કિલબિલાટ છે એ વડ કે છે અમને જગાડી દે તો અમને પણ તમે યાદ આવશો. તમારા સરસ મજાના મધુર એમ કહેવાય કે અમે એને બોલને સાંભળ્યા છે. બોલ તમારા હૈયામાં બેઠા રૂડા રસવાળા. તમારા જે શબ્દો છે, તમારા જે મધુર અવાજ છે એ અમારા હૈયામાં એટલે અમારા હૃદયમાં પડ્યો છે. અમે એને ભૂલી શકશું નહીં. અમને પણ દુઃખ છે, પણ અમે બળી જઈને સાથે તમે બળી જાઓ એના કરતા બેટર રહેશે કે તમે ઉડી જાઓ. બોલ તમારા હૈયામાં બેઠા રૂડાને રસવાળા, કોક દી આવી ટહુકી જાજો મારી રાખ ઉપર રૂપાળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા. હવે કોક દિવસ અમે અહીંયા ખાક, ખાક એટલે રાખ, અહીંયા અમે ખાક બની જઈશું, અહીંયા અમે રખ્યા બની જઈશું. તો એ રખ્યા ઉપર તમે આવજો અને એ રખ્યા ઉપર બેસીને તમારા સરસ મજાના મધુર જે ગીતો છે, તમારો સરસ મજાનો મધુર જે અવાજ છે, તમારો જે ટહુકો છે, એ તમારા સરસ મજાના મધુર ટહુકાને અમારી આ રખ્યા પર બેસીને અમને સંભળાવી જજો, જેથી કરીને અમારા આત્માને, અમારા પ્રાણને સંતોષ મળે. જો કોક દી આવી ટહુકી જાજો મારી રાખ ઉપર રૂપાળા, ઉડી જાઓ ને પંખી પાંખો વાળા. પ્રેમી પંખીડા પાછા નહીં મળીએ, પ્રેમી પંખીડા પાછા નહીં મળીએ આ વનમાં વિગતાળા. પડદા આડા મોત પડ્યા તે પર જડિયા તાળા.
ઉડી જાઓ પંખી પાંખવા. વડલો પંખીઓને કહે છે કે હે પ્રેમી પંખીડાઓ, હવે આપણે પાછા નહીં મળીશું. ટૂંક સમયમાં આ જ્વાળાઓ જે સળગતી આવે છે એ અમને બળીને ખાખ કરી નાખશે. તમારા અને અમારા સ્નેહની અંદર, પ્રેમની અંદર, આપણા બંનેના મિલનની અંદર આ મોતના આડા પડ્યા છે. મોત આડું પડ્યું છે જે અમને નહીં બચાવી શકે. આ આપણી છેલ્લી મુલાકાત છે, અંતિમ સમય છે. આપણે ભેગા પછી નહીં, હંમેશાની માટે અમે તમારાથી ચાલી જઈ રહ્યા છીએ. હવે પંખીઓ શું મિત્રો કહે છે વડલાને, એ બરાબર ધ્યાન આપજો. પંખીઓ આશરે તારે ઈંડા ઉછેરિયા, ખડ ખાધા રસવાળા. પંખીઓ છે વડલાને કહે છે કે અમે તારા આશરે એટલે અમે તારા વડ પર, તમારા પર, તમારા વૃક્ષ પર, એ વડલા પર અમારા ઈંડા એટલે અમારા બચ્ચા, અમારા પેલા ઈંડા મૂક્યા પછી અમારા બચ્ચા જન્માન, અમે એ બચ્ચાને એ તારા આશરે અમે એને ઉછેર્યા, અમે એને મોટા કર્યા. મરવા વખતે સાથ છોડી દે એ તો મોઢા મસવાળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા. અમે તારા આશરે ઈંડા મૂક્યા, અમારા નાનકડા બચ્ચાઓને વડલા તારા આશરે ઉછેર્યા, તારી ઉપર રહ્યા, તારી ઉપર બેઠા, તારી ઉપર એમને મોટા કર્યા. અમે પક્ષીઓ ચણવા ગયા હોય તો તે અમારા નાનકડા બચ્ચાઓને સાચવા. અને જો અત્યારે તારો ખરાબ સમય છે, બેડ સમય છે, અને એની અંદર અમે તારો સાથ છોડીને જતા રહ્યા તો અમારા મોઢા મસવાડા કહેવાય. મસવાડા એટલે કાળા કહેવાય. અમે કલંકરૂપ ગણાય. કાળા એટલે અમારું મોઢું કલંકરૂપ ગણાય. અમે અમારી તસવીર અરીસામાં જોઈ તો એને અમે જવાબ ન આપી શકી. એટલા સેલ્ફિશ કહેવાય એમ કે અત્યાર સુધી અમારે તારી જરૂર હતી એટલો ઉપયોગ કર્યો અને હવે તમે બળી જશો, તમારો કોઈ ઉપયોગ કરવાનો નથી. અને અમારે આ કપરા સમયમાં અમારે તને છોડી જતું રહ્યું એ અમારી માટે કાળા મોઢા બરાબર છે. ભેડા મરીશું, ભેડા જન્મીશું, હે મરશું તો સાથે જ, જન્મશું તો સાથે જ. ભેડા મરીશું, ભેડા જન્મીશું, તારે માથે કરશું માળા. આ જન્મમાં બે ભલે હારે મરી જઈશું, કદાચ જીવી જઈએ તો હારે જીવશું, અને મરશું તો હારે મરશું. આવતા જન્મની અંદર પાછા ફરી બીજો અવતાર લઈશું. તમે થજો એ વડ અને અમે થશું પાછા પક્ષી, અને તારા માથે જ, તારા ઉપર જ અમે અમારા પાછા માળા બાંધીશું. કાગ કહે, કાગ એટલે આપણા કવિશ્રી, કાગ કહે આપણે ભેડા બળીશું, ભેડા ભરીશું ઉચાળા. ઉડી જાઓ ને પંખી પાંખું વાળા. કવિ કાગ એવું કહે છે કે સાથે જીવશું ને સાથે મરશું. જીવશું તો પણ સાથે, મરશું તો પણ સાથે. કપરા સમયની અંદર તારો સાથ છોડી દેવો એ અમારી માટે યોગ્ય નથી. ભેગા ભરીશું ઉચાળા એટલે કે હવે જે કંઈ થાય ઉચાળો એટલે સામા સરખું જીવન જીવવાની વાત છે. દુઃખ પડે તોય હારે છે, સુખ પડે તોય હારે છે. મરી જશું અને દુઃખ વેઠવું પડે તોય હારે છે, અને કદાચ બચી જાય અને સુખ ભોગવવું પડે તોય હારે છે. નવો જન્મ લઈશું તો પણ આપણે હારે જ રહીશું. તું વડલો બનજે અને પક્ષી બનશું તોય અમે હારે જઈશું. એટલે નાનકડા એવા પક્ષી
ની અંદર મિત્રો જો આટલી જ્ઞાનની વાતો કરી છે, તો આ કાવ્ય દ્વારા કવિ શ્રી કાગ આપણને કહે છે કે સમાજની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર જો કોઈ પણ વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હોય, સમય ખરાબ હોય અને એ સમય ખરાબની અંદર આપણો સાથ સહકાર કોઈ વ્યક્તિનો સમય ન છોડી દે. ઘણા વ્યક્તિઓ, તમને વાત કરું, આ સમય ખરાબ છોડી દો, કોવિડ-19ની પરિસ્થિતિમાં ખરેખર માણસો વધારે પડતા જો મર્યા હોય તો માણસની ભૂખ વધે. પહેલા તો દવાખાને એકલા જ ઉપાડી ગયા, કોઈ અડવા રાજી નહીં, કોઈ ખબર કાઢવા જઈ શકે. એટલે માણસને હૂંફની જરૂર છે. ક્યારેક ક્યારેક કોઈ શરદી ઉધરસ થઈ હોય કે એવું કંઈ હોય તો પણ આપણે બહુ બધું એલર્ટ રહીએ છીએ. પહેલાના ફર્સ્ટ સ્ટેજની અંદર તો આપણે મિત્રો એટલા બધા છેટા ભાગતા હતા કે ખરેખર માણસ દૂર થયો, કોઈને અડવા રાજી નહીં. કોઈ અગ્નિદાહમાં જાતું નહોતું. શમશાન યાત્રા નીકળે તો ત્યાં ન જવાય, મારે જવાય. તો ખરેખર કહેવાનો મતલબ સમય છે. સમય ક્યારે પણ બદલી શકે છે. ચલો આવી પરિસ્થિતિમાં તો સમજ્યા, પણ કોઈની વાહવાહી હોય, બોલબોલા હોય, બિચારો એક સામે ગરીબ પરિસ્થિતિમાં આવી જાય તો એનો સાથ છોડવો જોઈએ. પરિવાર હોય, ભાઈબંધ હોય, દોસ્તાર હોય, સમાજ હોય કે સગાવાલા. તો આ પક્ષીઓ દ્વારા મિત્રો આપણે પણ જીવનની અંદર કંઈક ઉતારવા જેવું છે, શીખવા જેવું છે કે જે માત્ર ને માત્ર એની અંદર ઉછેરા છે, જેની માથે માળા નાખ્યા છે, એમની પાસે તો કુદરતે આપેલી બે સરસ મજાની પાંખો છે. એ ઉડી શકતા હતા, બીજે માળો નાખી શકતા હતા, છતાં પણ એમને ઉપકારનો બદલો ઉપકારથી જાય. ઉપકારનો બદલો ક્યારે અપકારથી ન થાય. ક્યારે પણ કોઈ વ્યક્તિનો સાથ છોડવો જોઈએ નહીં. એવું આ કાવ્યમાં કવિ કાગ આપણને જણાવે છે. આ કાવ્યને અહીંયા પરિપૂર્ણ કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ફરી ન્યૂ પોઈન્ટ સાથે મળશું. ત્યાં સુધી જોડાઓ.